तो नमस्ते विद्यार्थी मित्रों। तो हवे धोरण 9 નું ગણિતનું અસાઇનમેન્ટ એમાં વિભાગ બી નું પ્રકરણ નંબર 2 એનું સોલ્યુશન જોઈએ। અને જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ખાસ સબસ્ક્રાઇબ કરજો। તો પહેલો દાખલો, જો x - x એ 4x નો ઘન વત્તા 3x નો વર્ગ ઓછા 4x વત્તા k નો અવયવ હોય તો k ની કિંમત ગોતો। હવે આપણે જે આપેલા છે ને x - x એને આ લખી શકાય કે x - 1 बराबर 0। ओछा 1 छे आ बाजू आवे तो वत्ता 1 बनी जाए, बराबर नी आ बाजू आवे तो वत्ता 1 बनी जाए। એટલે x ની કિંમત આપણે મળી 1। જે x ની કિંમત મળી 1 એ આપણે સમીકરણમાં મૂકીએ 4x નો ઘન વત્તા 3x નો વર્ગ ઓછા 4x વત્તા k બરાબર 0। હવે આમાં મૂકીએ આપણે k x ની કિંમત તો 4m ના m x એટલે 1 નો ઘન, જ્યાં x દેખાય ત્યાં મૂકવાના 1 એટલે 1 નો વર્ગ ઓછા 4 1 वत्ता k बराबर 0। हवे 1 नो घन थाय 1 बराबर એટલે કે 1 बचे 3 ना 3 एमने 1 नो वर्ग थाय 1 પછી ઓછા 4 1 વત્તા k બરાબર 0। હવે આપણે કરશું ગુણાકાર 4 એકા 4 3 એકા 3 4 એકા 4 વત્તા k બરાબર 0। હવે આમાં બાદબાકી કરી નાખીએ 4 માંથી 4 જાય બરાબર એટલે 0 એટલે 3 વત્તા k બરાબર 0 એટલે વધ્યું 3 वत्ता k बराबर 0। હવે વત્તા 3 છે બરાબર ની આમ જો આવે તો ઓછા 3 એટલે કે k બરાબર ઓછા 3 એટલે આપણે k ની કિંમત મળી ગઈ ઓછા 3। તો દાખલા નંબર 1 પૂરો। ચલો અગાઉનો દાખલો બીજો। નીચે આપેલ દરેક બહુપદીનું શૂન્ય શોધો। p of t બરાબર પાઈ t + 7। હવે આપણે p of t બરાબર આપણે 0 લેતા બરાબર એટલે કે 0 પાઈ t + 7। હવે આ વત્તા 7 છે આમ બાજુ આવે તો ઓછા 7 બરાબર ની આમ બાજુ આવે તો ઓછા 7 થઈ જાય પાઈ t। હવે આ પાઈ છે અને t આરે ગુણાકારના સંબંધમાં છે, બરાબર ની આમ બાજુ આવે તો ભાગાકારના સંબંધમાં એટલે કે 7/પાઈ બરાબર t એટલે કે આ તમારો શૂન્ય બરાબર। હવે દાખલા નંબર 2 એમાં કે p of x બરાબર 2/3x ઓછા 5/6। હવે આપણે p of x બરાબર 0 લેતા બરાબર એટલે 2/3x ઓછા 5/6। હવે ઓછા 5/6 છે એ ઓછા છે આમ બાજુ આવે તો વત્તા બની જાય બરાબર ની એટલે 5/6 બરાબર 2/3x। હવે 2/3x એ ગુણાકારના સંબંધમાં છે। હવે આ છે 3 ભાગાકારમાં છે બરાબર ની આમ બાજુ આવે તો ગુણાકારમાં, તો અહીંયા આપણે લખશું 5/3 બરાબર। હવે એના છેદમાં હવે આ છે તે ગુણાકારમાં છે આમ બાજુ આવે તો ભાગાકારમાં એટલે ભાગાકારમાં 2 બરાબર x। હવે અહીં છેદ ઉડાડી દો 3 દુ 6 બરાબર એટલે કે કોણ બચ્યું 5/2 × 2 એટલે 2 દુ 4 એટલે કે x બરાબર 5/4 આ તમારો જવાબ। ચલો એના પછીનો દાખલા નંબર 3। બહુપદીમાં p of x બરાબર 10x ઓછા 4x નો વર્ગ ઓછા 3 માટે p of 1 अल्पविराम p of -2 शोधो। હવે જ્યાં આપણે x દેખાય ત્યાં p of 1 મેકવાના છે તો ચલો સમીકરણ લખીએ p of x બરાબર 10x ઓછા 4x નો વર્ગ ઓછા 3। હવે જ્યાં x દેખાય ત્યાં આપણે 1 મૂકવાના એટલે કે p of 1 બરાબર 10/10 x ની જગ્યાએ 1 મૂકવાના 4/4 x ની જગ્યાએ 1 મૂકવાના 1 નો વર્ગ ઓછા 3। હવે 10 નો એકારે ગુણાકાર 10 એકા 10 ઓછા 1 નો વર્ગ થાય 1 અને 4 એકા 4 ઓછા 3 એટલે કે 10/10 ઓછા 4 ને ઓછા 3 એટલે ઓછા 7 એટલે કે 10 માંથી 7 જાય એટલે 3 એટલે p of 1 આપણે મળશે 3 બરાબર। એવી જ રીતે આપણે ગોતશું p of -2 તો આપણે અહીં સમીકરણ લખી નાખીએ p of x બરાબર 10x ઓછા 4x નો વર્ગ ઓછા 3। x દેખાય ને એમ x નું -2 એટલે કે p of -2 બરાબર 10 -2 -4 એટલે કે x નો વર્ગ એટલે -2 નો વર્ગ ઓછા 3। આમાં ગુણાકાર કરીએ વત્તે ઓછે ઓછા અને 10 દુ 20। હવે ઓછાના ઓછા 4/4 ઓછા 2 નો વર્ગ કરો તો +4 આવે બરાબર અને ઓછા 3। હવે આજે ગુણાકાર થશે ઓછા 20 તેમના તેમ ઓછે વત્તે ઓછા અને ચોકે ચોકે 16 ઓછા 3। હવે 3 નો કરનો ગુણ સરવાળો ઓછા 20 માં ઓછા 16 નાખો એટલે કે 36
36 ને 3 39 એટલે ઓછા 39 એટલે P ઓફ -2 બરાબર આવશે ઓછા 39. ચલો એના પછીનો દાખલા નંબર 4. તમે અમારી ચેનલમાં નવા આવો તો ખાસ જૂના થઈ જાઓ અને સબસ્ક્રાઇબ કરી નાખજો. તો ચોથો દાખલો, દર્શાવો કે x + 3 એ 69 + 11x - x² + x³ નો અવયવ છે. તો x + 3 છે તો એને x + 3 બરાબર આપણે 0 લેશું, +3 છે બરાબરની આમ જાય તો -3 એટલે x બરાબર -3 એટલે આપણે x ની કિંમત મળી ગઈ. હવે જ્યાં આપણે આ સમીકરણ લખીએ કે p ઓફ x બરાબર, અને આપણે p ઓફ x કહી શકીએ બરાબર, એટલે p ઓફ x બરાબર 69 + 11x - x² + x³. હવે જ્યાં આપણે p ઓફ x બરાબર 0 લેતા અને જ્યાં અહીંયા છે ને કે x દેખાય ત્યાં આપણે મેકશું -3 એટલે 11 જ્યાં x દેખાય ને ત્યાં મેકા -3 -2 ઓછા x દેખાય ત્યાં આપણે મેકા -3² + -3². હવે 69 હવે અહીંયા થશે વત્તે ઓછે, આપણે આ ગુણાકાર હમણાં પછી કરશું બરાબર, એમનું એમ આ બધું એમનું એમ, અહીંયા આનો વર્ગ કરી નાખીએ એટલે ઓછાનો ઓછા -3² કરો એટલે +9 આવે, 3 તેરી 9. પછી ઘન કરવાનું વત્તા એટલે 3 નો ઘન આવશે -27 બરોબર, ઓછાનો ઘન ઓછા જ આવે. હવે આપણે આનો કૌંસ દૂર કરીએ તો 69 વત્તા એટલે કાંઈ વત્તા નહીં આવે, વત્તે ઓછે ઓછા એટલે 11 તેરી 33 એટલે -33 આવશે, ઓછે વત્તે ઓછા 9 આવશે અને વત્તે ઓછે ઓછા 27 આવશે. હવે આપણે 69 હવે -33 માં -9 ઉમેરીએ એટલે આવશે -42 અને એમાં -27 ઉમેરીએ -69 બરાબર, મોટા બદની નિશાની. 69 માંથી 69 જાય એટલે 0 એટલે કે આપણે બરાબર જવાબ આવશે 0. ચલો એના પછીનો દાખલા નંબર 5. ચલો હવે દાખલા નંબર 5 કે m ની કઈ કિંમત માટે x³ - 2m x² + 16 ને x + 2 વડે ભાગી શકાય છે. તો x + 2 એના બરાબર આપણે લખીશું 0. હવે +2 છે આંબા જાય તો -2 એટલે x બરાબર -2 એટલે કે આ સમીકરણમાં જ્યાં x દેખાણા ત્યાં મેકશું આપણે -2 એટલે કે આપણે લખી શકશું કે 0 બરાબર x³ - 2m x² + 16. હવે જ્યાં x દેખાય ત્યાં મેકીએ આપણે -2 એટલે કે 0 બરાબર -2 - 2m -2² + 16. તો 0 બરાબર -2 થાય -8 અને ઓછાના ઓછા 2 ના 2 m ના m એટલે -2² થાય 4, 2 દુ 4 બરાબર, ઓછે ઓછે વત્તા 2 + 16. હવે આપણે આનો ગુણાકાર કરીએ કે 0 બરાબર -8 ઓછાના ઓછા ઓછે વત્તે ઓછા અને 2 નો 4 નો ગુણાકાર એટલે 2 ચોક 8m આવે બરાબર, -8m + 16. હવે +16 અને -8 એની બાદબાકી થાય બરાબર, એટલે કે -8 એ 16 માંથી બાદ થાય એટલે કે 0 બરાબર -8m બચે અને +8 બચે. શું કામ કે 8 છે 16 માંથી બાદ થયા એટલે +8 બચે બરાબર, મોટા પદની નિશાની. હવે +8 છે બરાબરની આમ જ આવે તો -8, તો અહીંયા લખી શકીએ આપણે કે -8 બરાબર -8m. હવે માઇનસ માઇનસ કેન્સલ થયા, પ્લસ થઈ ગયા બરાબર, એટલે કે 8 ગુણાકારમાં છે બરાબરની આમ જ આવે તો ભાગાકારમાં 8 ના છેદમાં 8 બરાબર m. તો 8 એકા 8 એટલે કે 1 બરાબર m, એટલે કે 1 છે ઈ m ની કિંમત મળે. તો અહીં દાખલો થયો પૂરો. ચલો એના પછીનું 11નું ચેપ્ટર ખાસ જોજો, અને જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ કરો ને કરો.